આપી દે ગમે નાથી દે હમણાં 3000 મારા હાલો સમજો ભાઈચારા ઓન ટોપ ભાઈ ભગવાન સૌનું ભલું કરે પણ શરૂઆત મારા સબસ્ક્રાઇબર થી કરે આપણા સબસ્ક્રાઇબર થી કરે મિત્રો. આપ બધાથી કરે જે વિડીયો જોવે છે ને એનાથી શરૂઆત કરે મિત્રો. ફરી નવા વ્લોગમાં સ્વાગત છે મિત્રો. આજના વ્લોગમાં આપણે છે ને બધા ભાઈબંધોને હિતભાઈના ફોનમાંથી ફોન કરવાનો છે. કઈક બાના બનાવવાના છે ભાઈ, પૈસાની જરૂર છે આમ તેમ. ચાલો જોઈએ કોણ કામમાં આવે છે કોણ નથી આવતો મુસીબતના સમયમાં. ચાલો મિત્રો જોતા રહેજો વ્લોગને અંત સુધી, મજા જ આવશે. હું કેવું હિતભાઈ? મજા જ આવશે. હા આવશે લાગશે. કઈ નહીં ચાલો મિત્રો, સૌથી પહેલા છે ને મારા ફોન તો જો મિત્રો શૂટિંગમાં જવાનો છે, મૂકી દઈશ. અને પછી છે ને મિત્રો આપણે બધા નંબર પેલા નોટમાં લખો. નોટ છે હા ઓલા ભાઈ આ મને આપી હતી, ગિફ્ટમાં આપી હતી નોટ ને પેન. ચાલો મિત્રો પાર્થભાઈના હતું ને શોપનું ઓપનિંગ ચારે આપી હતી ગિફ્ટમાં. ચાલો હિતભાઈના ફોનમાં છે ને પેલા ડાયરીમાં નંબર લખ્યા, પછી ફોનને શૂટિંગ મોડમાં મૂકી દઈશ. શૂટિંગ જ ચાલુ જ છે અત્યારે. તો ચાલો જોઈએ કોણ કામમાં આવે છે કોણ નથી આવતું. ચાલો મિત્રો જો આ છે ડાયરી. હવે છે ને પેલા નંબર નોટ કરી લઈએ આપણે. આઈડી વાળી જો આઈડી બોલપેનમાં આઈડી લખી હોય એટલા જો રોહિત 045 એની માણે ઓ એ આ જો આપણી ડાયરીમાં જો આઈડી લખી છે રોહિતભાઈ વરિયા રોહિત 0. થેન્ક યુ યાર પાર્થભાઈ ગિફ્ટ બહુ સારું આપ્યું તમે જો અત્યારે કામ લાગ્યું. ચાલો મિત્રો પહેલા આપણા ફોનમાંથી નંબર બધા નોટ કરી લઈએ. તો મિત્રો જોઈ શકો છો કે આ જો બધા નંબર છે ને મિત્રો. અને બધા ભાઈબંધ તો આપણે ખોટી એમ જ નથી. હું ભાઈબંધ તો ખોટી એમ જ નથી પણ આ છે ને મિત્રો બધા ભાઈબંધ નામ નથી લેખા. બધા ભાઈબંધ નામ લખવા બેહી ને તો વિડીયો મને લાગે 5-6 કલાક તો પોગી જાય. નો પોગી જાય ઓગી હું ઓલા નોટ પૂરી થઈ જાય વધી જાય થોડું. ચાલો મિત્રો હવે જોઈએ છીએ કોણ આપણે. સૌથી પહેલા છે ને મિત્રો ભાવિક કલસરે આપણે જયારે રામ મંદિર સાયકલ યાત્રા કરવા આવ્યા હતા ને ભાવિકભાઈ એને ફોન કર્યો તો હિતભાઈના ફોન માંથી મસ્ત પ્લાન કર્યો છે. હાલો હિતભાઈ કરો ફોન સ્પીકર ઉપર રાખજો મિત્રો. પેલા છે ને હું વાત કરું. હલો ભાવિક રોહિત બોલું. હા બોલો. ક્યાં છો? રોહિત વરિયા. હા બોલ ઘરે છું. ઘરે છો? હા તો આ તાર કોઈને પૈસા આપવાના બાકી હતા એવું કઈ હતું તારે? નહીં કેમ? એમાં શું કે હું જરાક બહાર આવ્યો છું ને તો એક ભાઈ મને મળ્યા છે. એ કીધું કે તમે ભાવિક મને સાયકલ લઈને જતા ઈ ને. મેં તો હા. તો એ ભાઈ આમ તો મને થોડું કે આમ લાગે છે એવી ખબર નહીં કોણ હોય. એ કહે કે ભાવિકભાઈને કહેતો કે મને પ્રેમથી પૈસા આપી દે. પછી એ કે નંબર આપને મને. તો મેં તાર નંબર આપ્યો ભાઈનો ફોન જરાક ભાઈ વાત કરીને. કેદી 3000 આપવાના છે હવે? કેદી 3000 કેદી આપવાના છે હવે મને ઈ કે? એમાં છે એવું કે ભાઈ એમ કહે છે કે તારે કાંઈક 3000 રૂપિયા બાકી છે. આપણે હું તો નું કહું. હાલો બોલ ને. ઓલો અવાજ મને એટલાનો લાગે. હા એનો તો ખબર નહીં પણ ભાઈ એમ કે છે કે 3000 લેતો કાક ભાવને ભાઈ ગોટાળો છે. મને વાત ની ખબર નથી પડતી. 3000 તાર આપવાના છે કેદી ઈ મને કહી દે ની તું. સ્કેમ રમાડવાનું બંધ કરો. આ સ્કેપ બેપ કરી લેવાના 3000 આપી દે ગમે નાથી દે હમણાં 3000 મારા હાલો સમજો. હલો બોલ ને. બોલ ને. એ પાછળ છે ને દાંત કાઢવાનું બંધ કરો. કોણ દાંત કાઢે છે? એલા ભાઈ મને આ ખબર પડી. હારું લે મહાદેવ. જો મિત્રો જો ભાઈ ને જો ખબર પડી ગઈ. મને લાગતું હતું કે હિત નો અવાજ ઓળખી જ જાય. કાંઈ નહીં હાલો બીજા બધાને ફોન કરીએ. હાલ ભાવિક મહાદેવ. હા મહાદેવ. એટલે ભાઈ તારા રિયલ અવાજ નો વાત કરવાનો હોય આમ વઠ્ઠી વાત. તો કેવી તારે શાંતિ વાત કરવાનો. હલો ભાઈ બોલે. હલો ભાઈ બોલે. એ વાત કરવાનો હોય તારે. આ મિત્રો આને હું હવે સમજાવું એનો રિયલ વોઇસ માં વાત કરવા મને મને ખબર જ પડી જાય ને. એટલે ભાઈ પેલો મિત્રો ફેલ ગયો. હાલો પેલું ફેલ ગયો. પણ પેલું વેલ એમને નહીં તો પણ હાલો મિત્રો હવે હું પણ તારી યાર રહો તો બધાને ખબર જ ન હોય. એમની પણ તારે હવે બદલી નાખવાનો એમ થોડોક એને મિત્રો એવું છે. હા ભાઈ હવે મિત્રો હવે ફોન કરીએ છીએ આપણે સાહિલભાઈ ને ઉનાગર. સાહિલભાઈ ઉનાગર ને ચાલો ફોન કરી સાયકલ યાત્રા આપણે ઓળખતા જ હશો. નંબર લખલા. હા બસ તું જ વાત કે મહેનત કરી. ભગવાન બધાનું ભલું કરે. શરૂઆત મારાથી કરે પેલા. હલો સાહિલભાઈ બોલે. હા ઓળખાણ ભાઈ નહીં બોલી જાવ ને તમે તો પૈસા આપવાના બાકી છે તો. અરે કોણ બોલો?
હું જે બોલું મારું નામનું નહીં છોડ, તારા મારે છે ને 2500 રૂપિયા બાકી છે, ક્યારે આપવાનો તું? રોહિત થોડોક અવાજ પતલો કર. 2500 ક્યારે આપવાનો તું? ઓલા કીધું છે પગારનો. ક્યારે? ઓલા ને એ મારે હાલશે જ નહીં, મારે પૈસા જોઈએ મારા ભાઈ, મારા પાસે ખીચામાં રૂપિયો જ નથી. મારી પાસે કેવો રૂપિયો છે? તું જે કરી હું તો વાટે બેઠો મિત્રો તો સાહિલભાઈ ને અવાજ ખબર પડી જતી, કઈ હાલો હાથી લેવા. સેટિંગ કર્યું ત્યારે ભેગું થાય એવું છે. એવું ચાલે જ નહીં ને મારા ભાઈ, મારે રૂપિયા જોઈએ, તું મને રૂપિયા ક્યારે આપી? મારા કપડા છે કાઢી લઈ લો થાય હવે. એ તારા કપડા મારે શું કરવા? તારા કપડા મને આવે નહીં, તું મને પૈસા ક્યારે આપી એમ મને કે તું. ઓલો ક્યારે આપી રામ જાણે એ કે હું સેટિંગ કરી દઉં, પેલા મારું કરી દઉં એટલે હું તને મને તું પાકો આંકડો આપ, તું મને રોજ વાયડા આપશો આમને તેમને, મને તું રૂપિયા ક્યારે આપી મારા? ઓલા કેવું પડે ક્યારે પણ? ઈ વાત મને કે હું તને કઈ કરી દે. કેદી પણ કેદી? એ તો એને કહું છું કેદી કરી, એ કહું જેમ એમ મને પેલા તારું કરે એમ કે. એ ભાઈ જલ્દી કરી દે, બાકી હશે ને પૈસાનું વ્યાજ લાગશે હો. હા ઓકે. હું ઓકે. આ નંબર કોનો છે? નંબર હિતનો. એવું છે? મને લાગે આ કોણ છે? ના ના રોહિત બોલું છું. હા એ ખબર પડી ગઈ છે, હા અવાજ જોઈને ખબર પડી ગઈ. હા હા તો ક્યારે આપશે પૈસા? ઓલા કીધું છે કે જે તારું એમ મને પેલા કરે એમ કીધું. કેદી પણ? એને ફોન કરીને કે મને પાકો ટાઈમ આપે. તું આમ રોજ દરેક તમને વાયડા આપ્યા કરે, મારે આ હિતના ભાઈને 3500 રૂપિયા આપવાના છે, 1000 આપ્યા, બીજા 2500 બાકી છે, હવે ક્યારે આપી તું? એ ઓલો જેમ મને ફટાફટ કરશે એમ કીધું. કેદી પણ? એ આમ જાણે કેદી કરે પણ કરશે ખરી ફટાફટ. મારા ભાઈ હવે એવું થોડું કે ઈ તને આપે ને પછી મારે એની રાહ જોવાની. મેં તો તને આપ્યા, હું તને ઓળખું, તાર જ્યાં લેવાનું છે તું એને દબાણ આપ. તો હું બિલ ક્યાંથી લઉં એમ કોણ? તું ગમે ત્યાંથી કાઢ, મારે રૂપિયા જોઈએ મારે. હા હમ મને ત્યાં પાકો ટાઈમ આપતો ક્યારે આપી? ટાઈમ તો ઓલો શિવો મને હજી નથી આપતો મને. એ તો જે કરી, મારે મારા રૂપિયા ને એવું ઓળખું ભાઈ. હા બરોબર, તો મને પાકો ટાઈમ આપ, તું મને ક્યારે આપી રૂપિયા? બસ ઓલા આપે એટલે વાહ હોય તને પેલા આપી દઉં. હે જો મિત્રો તો સાહેબ જરાક મૂન થઈ ગયા, એલા મજાક કરવો. અરે રોજો હું મારું રો અહીંયા છેલ્લી રૂમ માં ઉતરો છું. મજાક કરવો મારા ભાઈ, જરા જરાક વ્લોગ બનાવતો હતો ને એટલે તને ફોન કર્યો. મેં તો હાલો સાહિલભાઈ ની મસ્તી કરી, ખોટું નહીં લગાડતો. અચ્છા એવું છે મિત્રો? હા જો અત્યારે તો વિડીયો ચાલુ છે, કઈ દે સબસ્ક્રાઇબ કરો. બસ મિત્રો જો રોહિતભાઈ ની ચેનલ ને સપોર્ટ કરજો, સબસ્ક્રાઇબ કરશો અને આગળની ટ્રીપ ક્યાં કરવી કમેન્ટ માં કહેજો. હા મિત્રો નેક્સ્ટ ટાઈમ થવાની છે બહુ જલ્દી. સાહિલભાઈ ને ભાઈ બધાની હારે જોરદાર. શું કેવું સાહિલ? જોરદાર ગોઠવવાનું છે. હારું હાલ સાહિલ, મહાદેવ મહાદેવ હોવા ગયો. હાલો હાલો હોઈ જાઉં. મિત્ર હવે છે ને મિતભાઈ પાંડવ નો વારો છે, હાલ એને ફોન કરી. મિત્રો ખાલી આપણે કહેવાનું છે કે ભાઈ 500 રૂપિયા જરૂર પડી છે, હું અહીંયા વેટ વોટ પાસે ઉભો છું, ક્યારે આપી એમ હોય ને કામ આવે કે નથી આવતા. બહુ કેતા અડધી રાતે ફોન કરજો. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. હેલો હલો મિતલા, રોહિત બોલું. કોણ? રોહિત બોલું, રોહિત વરિયા. હા બોલ બોલ. એલા ભાઈ એમાં છે એવું કે અહીંયા હું અને હિતલો છે ને અહીંયા આવ્યા છીએ આ ગુરુકુલ પાસે, એની આગળ. હા તેમાં છે એવું કે ગાડીમાં હવે પેટ્રોલ પતી ગયું અને ખીચામાં કાંઈ છે નહીં, મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે. મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે અને 500 રૂપિયાનું પેટ્રોલ અમે ભરાઈ લીધું. મારી પાસે કેસ કાંઈ છે નહીં અને હિતની તને ખબર જ છે. હા તો મારા ભાઈ જરાક મેલો, જરાક અહીંયા 500 રૂપિયા લઈને આવી નહીં જરાક. કોની ભાઈ? હે એમ આકલો રૂપિયા કેશ નથી તો રૂપિયા છે ઓનલાઈન. હું પછી આકાશ માંથી 500 રૂપિયા તને કે તો આ તો ઓનલાઈન તો કામ કરે. હિત તો વાપરશે ગૂગલ પે. આ તો આ હિતમાં ટ્રાન્સફર માં નહીં 500 રૂપિયા. આકાશ ને કહું એમ. હાલે જલ્દી હો મારા ભાઈ, અહીંયા ટ્રાફિક થઈ ગયું. હા હા કાઈ ગયો આકાશ? હાલો મિત્ર જો મિતભાઈ ને કીધું છે કે કરાવે છે, જોઈ ફોન હમણાં આવશે તો થોડીક વારમાં. એસી આની એસી કરવી મિત્રો, શું કેવું હવે મારે. હાય હરી ફોન આવ્યો મિત્ર. હા ભાઈ. હલો હલો. હેલો હા કેમ છો મારા ભાઈ? સ્કેનર મોકલ તો આકાશમાં ફટાફટ. એ કામ કર ને આવડો ફોન નંબર એને આપી દે ને, ફોન નંબર માં ટ્રાન્સફર મારી દે. આકાશ આ ફોન નંબર માં ટ્રાન્સફર માર દે.
હા હા નાખે છે જા હા લે હા થેન્ક યુ હો મારા ભાઈ હા એ હારું હાલો મિત્રો હમણાં 500 આવી જાય વાપરવાનું થઈ ગયું હેલનો રેડબુલ નું બધું થઈ ગયું એવું ના એવા ધંધા નો કરે આ શું કામ તો આપણે જોઈને બધા બહુ કીધું હતું ને અડધી રાતે ફોન કર્યો આપણે તો ધોળેડી હાળે ફોન કરી ધોળેડી હાળે તો એવા આવી જા મિત્રો આવી જા જો મિત્રો પૈસા આવી ગયા કલ તો વાત મળે આ કન્ટિન્યુ કર કન્ટિન્યુ કન્ટિન્યુ હેલો આવ્યો હેલો હેલો અમે તો હેલો મેસેજ આવ્યો છે હા કર ગૂગલ પે માં આવ્યો કે મેં તો ગૂગલ પે માં મેસેજ આવ્યો હેલો એમ મેં તો 500 રૂપિયા નાખ જોઈ છે આવે છે કે નથી આવતો વધારે જોઈ છે આવે છે કે નથી આવતા ચાલો ચાલો જલ્દી આવી જાજો દેખાય ને 500 રૂપિયા વાહ મિતભાઈ વાહ માની જાઓ તમે ભાઈચારા ઓન ટોપ આમ તો મિત્રો એમ તો 5 લાખ રૂપિયા મંગાય નહીં બાકી ખબર પડી જાય કાંઈ નહીં હાલો મિત્રો હવે નેક્સ્ટ કોણ છે આપણે નેક્સ્ટ છે મિત્રો હવે ફોન કરી આપણે વ્યાસ ક્રિશને અમારે હારે ભણતા નીવડાવી ફોન ઉપાડે તો હારું એ એટલા ન ઉપાડ્યા હું તો ઓછો થતો વિડીયોમાં આ નો ફોન ઉપાડે કોઈ દી હલો ક્રિશ હા રોહિત બોલું મારા ભાઈ બોલ ને ભાઈ બોલ ને મારા ભાઈ આ જરાક હું ને એટો છે ને અહીંયા પેટ્રોલ પુરાવા આવ્યા છીએ મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે મારી પાસે કેસ કાંઈ નથી અને મારા ફોનમાં કાંઈ નથી જરાક 200 રૂપિયા હોય તો ટ્રાન્સફર માર ને મારા ભાઈ હાલો ભાઈ હે રિયલી મારા ભાઈ રિયલી નથી કાંઈ નથી મને તો નથી લાગતું એલા ભાઈ મારા પાસે ફોનમાં છે પણ મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે તો એટલે ઓનલાઈન કરવું એમ હા પૂરાઈ લીધું છે પેટ્રોલ પુરાઈ લીધું છે અને કેસ નથી ને અને આ ઈદના ફોનમાં કઈ રૂપિયા નથી એના પાસે ક્યાં હોય ખબર છે ને તને કઈ જગ્યાએ હે કઈ જગ્યાએ આપણે આવડું છે ને ઓલો આપણે જો ને આ વેડવર પાસે નથી પેટ્રોલ પંપ નાયરા હા હા ન્યા સ્કૂલ પાસે કે ઓલો આયરો વેડ પર એલા વેડ વાળો જો ને આપણે ગુરુકુળ જાય એ રસ્તે આવે હા હા ન્યા હા તે ન્યા કોક બાજુ હોય તો ફોન માં વાત કરાવી દે મારે કોણ છે બાજુમાં ગમે પેટ્રોલ વાળો હોય મને ઓળખીતો જ છે ફોન આપ ને એટલે હું વાત કરી લઉં એવું છે હા હવે આ કોને આપવા આ તો બહુ બધા ઊભા છે એમાં તો કોને આપવું ગમે એને આપી દે કાકા લો જરાક વાત કરો ને યાર હલો હલો એ આપી દે ધરમ જેટલા હોય એટલા હે હોય એટલા આપ દે ઓલા ને પેટ્રોલ પૂરું થઈ ગયું એ કે નહીં એમ કે નહીં યાર હવે તું આ બધા ધંધા બંધ કરી દે રમાડવાના તાર પાસે પૈસા છે કે નહીં એમ તું કે હા કે ના તું રમાડવાના ધંધા બંધ કરી દે એલા હા કે ના તું રમાડવાનું ઈ બંધ હાલ 200 રૂપિયા જોઈ છે અર્જન આપશો પણ હું ઈ જ કહું છું ને આજે પેટ્રોલ વાળો છે ને એને હા એટલે હું તને મફતમાં ટાંકી ફૂલ કરાવી દઉં પાક્કું ફોન આપ હા તો લે હું નહીં તો થઈ પેટ્રોલ માં પછી ફોન કરી તને મેં અત્યારનું કીધું તને હા ના 5 મિનિટમાં ફોન કરું હવે નો હોય ને તું અત્યારે પેટ્રોલ પુરાવીને ઉભો છો ને હે તે તો પેટ્રોલ પુરાવીને ઉભો છો ને ન્યા? આજને હવે પાછા થાય ને પેટ્રોલ પુરાવા હા હા તેને તો હજી પેટ્રોલ પંપે હતો તું ત્યાં પુરાઈ લીધું તને જવા કેમ દીધો ને હે રમાડવાનું બંધ કરી દેવાનું. એટલે સાચું લે બોલ કેમ ઘણા દિવસો પછી ફોન કર્યો બસ એક તો પૈસા જોતા હતા તો બધા એમ કહેતા હતા ને અડધી રાતે કામ ભાઈ ચાર ફોન કરજો હવે જોઈ છે કોને કામમાં આવ્યું કોણ નથી આવ્યું કોણે કીધું છે એવું હે નથી કીધું આપણે નો હોય બોલે એમાં કે અડધી રાતે ફોન કરવાનો આપણે પીઆઈને અડધી રાતે ઉતા જ હોય હા તો મેં ક્યાં અડધી રાતે ફોન કર્યો લે તું હમણે કીધું કે બધા કહેતા હતા અડધી રાતે ફોન કરવાનો હા તો જેને કીધું ને અડધી રાતે તો મેં ફોન જ કર્યો આ તો હશે મેં બપોરે ફોન કર્યો મેં તો બધા હાલો ફ્રી હોય બધા ઉશ્કેતું હોય સૂતું ન હોય ને એમ એટલે હું જાણી કાઢવા મળ્યો કે હું બીજો ત્રીજો છું હા તું ચોથો પાંચમો હશો કદાચ હા હા તો છે પૈસા છે કે એ ઓફિસ છે શું એલા ભાઈ એ સારું હાલો મહાદેવ હા ચાલો મિત્રો હવે ફોન થાય છે આપણા વંશભાઈ ને મને લાગે એ અત્યારે હશે કામમાં હશે મિત્રો કહેતો તો કાલે છે ઇવેન્ટ હવે જોઈએ છે નહીં ઉચકે કદાચ કાલે આમ જ હશે 100% કામ મેં કાલે કીધું તું ઇવેન્ટમાં જવાનું છે
કામમાં હશે મિત્રો આ વંશભાઈ છે ને એ નકર મને કાલ કહેતા હતા કે મારે જારે જવાનું છે ઇવેન્ટમાં એટલે છે ને કામમાં હશે. ચાલો મિત્રો નેક્સ્ટ છે રાજુ વરિયા. બાપુ મિત્રો તમે આ વ્લોગમાં જોયા હશે. લાઈવ ફોન કરું લાઈવ પણ ઈ તે અત્યારે ઈ મિત્રો હશે ઓફિસે ફોન ઉચકવા દે તો સારું એને રિંગ કેમ જાતી નથી લા તારામાંથી ગઈ. જે વ્યક્તિ સુધી પહોંચવાનો ઓફિસમાં મિત્રો મિત્રો જો ભાઈનો ફોન આવ્યો તો ફોન કરી પાછો. એનો હમણાં કોલ બેક આવ્યો હતો. હા હલો લક્ષી આમાં બધા 500 રૂપિયા ટ્રાન્સફર માર ને પછી આપું તને. મારો ફોન નથી ભાઈ. તો ક્યાં છે તારો ફોન? ખબર તો રિપેરિંગ માં છે. ગૂગલ તો હા ક્યાં તારો ફોન રિપેરિંગ માં છે? કાંઈ નહીં લે ચાલ મહાદેવ. મિત્રો વનભાઈ નો ફોન છે રિપેરિંગ માં. ઈ મને કહેતો તો રિપેરિંગ માં છે એમ. કાંઈ નહીં ચાલો મિત્રો નેક્સ્ટ મિત્રો હર્ષભાઈ સાપરાને જો ફોન કરવાનો. ટિપ્સ ન લો તે તમારી બચત ખાલી કરવા માટે સાયબર અપરાધીઓ દ્વારા ગોઠવવામાં આવેલ જાળ હોઈ શકે છે. આવી કોઈ પણ ઘટનાની તાત્કાલિક જાણ રાષ્ટ્રીય હલો સાપરા રોહિત બોલું. હા તો મારા ભાઈ તાર પાસે 500 રૂપિયા હોય તો આ નંબર ઉપર ટ્રાન્સફર માર ને પતન આપું રાતે આપું. કેસ છે ઓનલાઈન જરાક થાય એમ હોય તો કાં તો કોઈ બીજા કોકને ફોન કરું. હાલે જલ્દી મને કોલ બેક કર. છે ત્યાં પૂછ લે ને ફોનમાં. એવું છે કાંઈ નહીં લે ચાલ વાંધો નહીં. હું હમણાં બીજા કોઈને ભાઈ મંગાવી લઉં વાંધો નહીં. મહાદેવ કેસ તો છે હું તો આગો છું બહુ. કાંઈ નહીં ચાલ ને મહાદેવ થાય તો કર બાકી અરે ઈચ્છા છું આ નંબરમાં હો આ નંબરમાં. મેં તો જો હર્ષભાઈ સાપરાનો ફોન આવ્યો. હે એટલે ભાઈ મારો ફોન સ્વિચ ઓફ છે યાર. આમાં નાખ મિત્રો હર્ષભાઈ સાહેબ જો માઇક મેં બંધ કર્યું આ કેતાની સ્ક્રિપ્ટેડ છે. એ સારું લે મિત્રો હાલો જોઈ હર્ષભાઈ સાપરા નાખે છે. વિશાલભાઈ તો મને નાખો ને હાલો 500 વિશાલ ને 500 હાલો 1500 ભેગા થઈ ગયા છે. હાલો હવે વિશાલભાઈ ને કરું. વિશાલભાઈ શું કરશે ખબર છે એટલે હશે ને લાભ દે જોજો. હલો વિશાલ રોહિત બોલું. હા મારા ભાઈ જરાક તારા 500 રૂપિયા હોય તો આ નંબર ટ્રાન્સફર માર દે. જરાક નંબર ઉપર ટ્રાન્સફર માર ને માર દે ને આ નંબર પર હો ને મારા ભાઈ. હા કેમ બાકી વિશ્વાસ હોય મારા ભાઈ. વિશાલ આર્મી ને તો આપણો ભાઈ જીગરી યાર છે. પૂછ્યું પણ નહીં મિત્રો કે શું કરવા શું નથી કરવા. હાલો માર દો ટ્રાન્સફર. હમણાં 100 ટકા મિત્રો આવી પણ જશે તમને મેસેજ પણ બતાડો આવે નહીં જોજો ખાલી. જો ફોઇલમાં છે ને એસી બંધ રાખી કેમ કે છે ને હરકો વોઇસ આવે ને છે મિત્રો. જો હર્ષભાઈ ના અને વિશાલભાઈ ના બંનેના પૈસા આવી ગયા છે. તમને પ્રૂફ બતાડો ખાલી કેવા પૂરતું નહીં. હા આ જો હર્ષભાઈ સાપરા ના કેટલા આવ્યા 500 આવી ગયા. હર્ષ સાપરા જો પણ નામ લખ્યું. હવે તો બ્રાઇટનેસ શું ધીમી કરી નાખી મેં ક્યાં કરી. હર્ષ સાપરા અને વિશાલ આર્મી ના પણ આવી ગયા છે મિત્રો. હા મેં વિશાલભાઈ તો આપણે કોઈ પૂછ્યું પણ નથી હો શું કરવા પૈસા એમ. જો પેલા નામ વાંચો વિશાલ કાચરિયા 500 રૂપિયા. હાલો ભાઈ 1500 ભેગા થઈ ગયા છે મિત્રો. હવે કરી બીજાને કોલેજ નો ફ્રેન્ડ છે અને ફોન કરીએ જુહિલભાઈ ને ફોર્ચ્યુનર વાળો. હલો જુહિલ રોહિત બોલું મારા ભાઈ. મારા ભાઈ આ જરાક ભાઈ 500 રૂપિયા હોય તો આ નંબર ઉપર ટ્રાન્સફર માર ને હોય તો તને આપો કોલેજમાં. વાંધો કઈ નથી પણ હે હું કે એકાઉન્ટ છે મારે. હું છે એકાઉન્ટ વ્હાઈટ એકાઉન્ટ છે મારે. એન્ટ્રી બોલે બહુ હું બોલે એન્ટ્રી બોલે. હા તો એ તો આમ તો એ તો બધામાં ન બોલે.
તારો અવાજ ભાઈ સરખો નથી આવતો, અવાજ સરખો નથી આવતો. હે ઓકે, ટોટલ એન્ટ્રી નો જીએસટી ભરવું પડે? કેમ તું કયું એપ્લિકેશન વાપરે છો? મારું બેંક એકાઉન્ટ છે ને, અચ્છા, એટલે લિંક છે મારું તો પોતાનું. ઠીક, પોતાનું નથી એમ ને, બી પપ્પાનું છે. તોય તે આમ 500 નો મેળ હોય તો જરાક સેટિંગ કરાવ ને. થાય હે? એ હારું લે મહાદેવ. હું એ કીધું કે હેલ નો હોય તે એ કહે કે મારું એકાઉન્ટ નથી અને પપ્પાનું એકાઉન્ટ છે, તોય તો કાંઈક સેટિંગ કરવું એવું કીધું છે. હવે જોઈ છે, લાગતું નથી આવશે. લાગશે વાર પણ આવશે મજા. હાલો મિત્રો, હવે નેક્સ્ટ કોણ છે મિત્રો? હવે કોલેજ નો બીજો ભાઈ બન પાટીલ ભાવ. એમ તો મિત્રો 2-3 કરોડ ખોટા નાખ દે. ના માં જો એટલો જો કેવું કે ઉત્તર જો બ્લોગ જો કેવું કે એટલો. હાલો પાટીલ ને કરી ફોન ઉચકે તારું પાટીલ. હલો પાટીલ, રોહિત બોલું. બોલ. આ મારા ભાઈ તારા પાસે જરાક 200 રૂપિયા હોય તો આ નંબર ઉપર ટ્રાન્સફર માને, ઇતના નંબર ઉપર. હું ક્યાં ગૂગલ પે વાપરું? હે નથી વાપરતો? નહીં. હા તો એલા ભાઈ 2-3 ની તું તારું તેરી ફોન આવ્યો તેરી તે એમ કીધું તું કે મારામાં 300 ટ્રાન્સફર માર, તું કે ગૂગલ પે નથી વાપરતો. તો મારામાં થોડી કહેતો તો, હું બીજામાં ફોન કહેતો હતો. એવું છે? હા, હા દોસ્ત વાપરતો તો જરાક સેટિંગ કરાવ ને, પછી તેને આપો કોલેજમાં 200 રૂપિયા. જો હું ફોન કરું. હા હવે પૂરું, હવે નો આવે. તો નેક્સ્ટ અરુણભાઈ પીપલિયા ખાતે કામે આવતા ને, હિતભાઈ ઓળખે જ છે. હલો ભાઈ અરુણ, રોહિત બોલું. આપણે આ તાર પાસે ક્યાં 500 રૂપિયા હતો જરાક ટ્રાન્સફર માં ને હિતના નંબરમાં પત્તન આપું. હું તને આજ રાતે કાં તો કાલે આપું તને ઢોકળા, તો ચા ટ્રાન્સફર માર આ નંબર પર 500 રૂપિયા. હા ને થેન્ક યુ ભાઈ. હાલો મિત્ર અરુણભાઈ, રેડી. હાલો મિત્રો, હાલો 500 આવી જશે તો અમને બતાડું, મેસેજ બતાડું, આમનું ખોટું નહીં રિયલ. જો અરુણભાઈ પીપલિયા સાંભળો પેલા, જો અરુણ પીપલિયા 500 રૂપિયા મેં કર્યું ઓકે. અરુણ મિત્ર હાલો 2000 રૂપિયા ભેગા થઈ ગયા છે, હવે બધા લઈને બૂચ માર લેવાના છે. નેક્સ્ટ છે આપણે અક્ષિતભાઈ વરિયા. આને મિત્રો પૈસા નથી કહેવાનું આપણે, અને જો હમણાં કહું ખાલી સાંભળો તો મજા આવશે. ફોન ઉચકતા કે મને લાગે છે કામ કરતો હશે. બરોબર. તે જવાબ આપી રહ્યા નથી. મેં તો મારા ભાઈને ફોન કર્યો, મોહિતને. માર્કેટ જો હશે માર્કેટ. હલો મોહિત, રોહિત બોલું. હા બોલ. હા મોહિત, અમે 4 વ્હીલર ને અહીંયા આવ્યા ને ગુરુકુળ, તો અહીંયા છે ને જરાક પોલીસ વાળા પકડ્યા છે, તો આની આરતી બુક ક્યાં છે? 4 વ્હીલર ની આરતી બુક ક્યાં છે? આરસી બુક નથી, ઓનલાઈન બતાવી દે બધું. ઓનલાઈન બતાવી દઉં? હા, એમ પરિવહનમાં બતાવી. એમ પરિવહનમાં બતાવું પણ હે લર્નિંગ લાયસન્સ છે? લર્ન કરી એમ કહે કે 2000 રૂપિયા થાય. કેટલા છે તાર પાસે? એમ કે સાહેબ જવા દો, જે બતાવો 500 રૂપિયા બતાવી દે. હાલ ને કાંઈક વાત કરું. ક્યાં કઈ જગ્યાએ ગુરુકુલ પાસે? ગુરુકુળ પાસે આપણે પુલ ઉતરી ત્યાં. ત્યાંથી શું પૂન ગયો તો? લે આમને જાતા આમનો રીલ બીલ બનાવવા કે વિડિયો બનાવવા. સાહેબ ને કે આમનું આમ છે. એક કામ કર ને મોહિત, 400 કા 1000 ટ્રાન્સફર માર ને. હા ખુલ્લો. હા લે મિત્રો આવી ગયા. હાલો આ મારામાં આવશે હો મિત્રો. તો આ બધાને પ્રૂફ કેમ બતાવું મારે? કાંઈ સ્ક્રીનશોટ બતાડે, જો સ્ક્રીનશોટ બતાડે બરોબર. 1000 રૂપિયા આવી પણ ગયા. હું તમને છે ને સ્ક્રીનશોટ બતાડી દેજો આવી ગયા. થેન્ક યુ. તમને સ્ક્રીનશોટ બતાડે પ્રૂફ સાથે. એમ તો પોલીસે પકડ્યા નથી હો. સચિનનો ફોન આવ્યો. હેલો ભાઈ રોહિત બોલું. બોલ ને રોહિત મારા ભાઈ. ક્યાં છો? હા મોમાએ બેઠો. મારો ફોન સાયલેન્ટ માં છે ને, અત્યારે બધો સ્વિચ ઓફ થઈ ગયો. એટલે બીજો નંબર મોટે કરીને બીજા ફોન માં ફોન કર્યો. ઠીક, હારું. તો હું કહું છું હા એલા ભાઈ માં કે એક છું પણ હું ને એટલો હવાર જતા હતા ને,
તો અમે અમારી કોલેજ પાસે ગયા તો ત્યાં કોક હશે કોને ખબર હશે કોઈક હવે હવે સૌથી પહેલા અમે ઊભા ને તો પાછળ આવી છે ને ગાડી ઠોકી તો અમે કીધું હાલો ભાઈ ભૂલમાં અડી ગઈ હશે એમ ત્યાં તો એને પાછો રાઉન્ડ મારી જો ને પાછી ઠોકી મેં તો ભાઈ પણ ખોટ કર્યું લો ઠોકે છો ગાડી અમે તારું કઈ બગાડ્યું પછી હે નામ આમ કાંઈ ખબર મેં એનો ફોન નંબર લીધો છે રાતે હાલ જો હવે હું છે ને રાતે ફોન કરવાનો છે બરોબર હું તને ફોન કરું કામ કર મારે રાતે બહાર નથી નીકળવા દેતા અત્યારે પેલા કરવી હોય ને હા તો અહીંયા અમરોલી રહેતો તો આપણે અમરોલી ડાયરેક્ટ પોલીસ ચોકીમાં ફોન કરી ડીઆર રાઠોડ ને હમણાં મારો જે કેસ લેડો તેને જ ફોન કરું એવું છે હાલી લે જો હું પેલા યાર વાત કરો બરોબર પત્તન ફોન કરું એમને એક કામ કર ને અને આમાં હોલ્ડ માં લે હું મ્યુટ રાખું હું કઈ બોલી નહીં મારા ફોન માં આવડો છે હિત નો ફોન લે ને હું હમણાં તને ફોન કરું થોડીક વાર માં આ નંબર પર કરજે એ હારું હાલો હા જો મિત્રો આપણે કીધું ને ખાલી ભાઈ મારી છે એટલે પછી પૂરું હા અક્ષિત વર્યા એમ બાકી કહી લીધું ને હવે કાંઈ દિવ્યેશભાઈ કલસરિયાને ફોન કર્યો આપણે જો ગરમી બહુ છે એવી ફોન ઉચકે થારું હું તો હશે કદાચ હું તો એ તો કે ફોન નો જ કે ભાઈ બંધ ના હા લે કગવાડે વાળ તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો નહીં ઉચકે ચાલો મિત્રો છોડો દિવ્યેશભાઈ કલસરિયા ફોન નો ઉચકો યાર કાંઈ નહીં ચાલો કે કામમાં હશે છોડો ચાલો હા મિત્રો સચિનને કહેવાનું છે સચિન કંતેશ્વરમાં આપણે ભાઈ બહેન રહી છે એને આપણે કોલ કરીએ સચિન કાંઈ બીજું જ કહો ખાલી સાંભળો તો મજા આવશે સચિન બોલે સચિન ઓળખાણ પડી કે બોલો ભાઈ ઓળખાણ પડી ખબર નહીં આવે લે તો કેમ બોલો ભાઈ હે રોહિત દોરિયા બોલું નવા નંબર માંથી ફોન કરો ક્યાંથી ખબર પડે એમાં છે એવું કે સચિન તું અત્યારે કંતેશ્વરમાં જ રહેશો ને તું અત્યારે ક્યાં છો તું અત્યારે ઘરે છો કે બહાર છો ઘરે તો ઓલો મિલન કોઈ કંતેશ્વરમાં છે મિલન ચશ્મા વાળો કોઈ હે ખાતે આવ્યો તો કામ કરવા કઈક તારી હારે હું એનું નામ હું નામ જો ને ચશ્મા વાળો યાર હા દર્શી એટલે હવે હે નહીં છે એને કહેતા ભાઈ પ્રેમથી સમજી જાય એને તો પૂછી લેજે એલા ભાઈ એ ખોટે ખોટી કરે છે વધારે પડતી એક છે ભાઈબંધ તો મેં એને કીધું કે ભાઈ સમજી જાય ને જરાક જવા દે ને ઘરનો માણસ છે એમ તો એ કે તારથી થાય કરી લે છે ફલાનું ઢીકડો આવે એને કહે દે કઈક કેવાય થાય આગળ સચિન ને ફોન કરું એ હારું લે મહાદેવ એ તો આમ તો મને ઓળખે છે એટલે તો નામ લઉં મિત્રો જીએસએન માં આવે કદાચ પાછા ફોન આવતો એમ કહેતા કે રોહિત મજાક કરતો હતો એમનું કહે છે હાલો મિત્રો એટલા લોકોને કોલ કર્યો જોયું કેવા રિસ્પોન્સ બધાને મળ્યા મિત્રો અને ગુજરાતીને સપોર્ટ આપતા રહેજો કમેન્ટમાં મહાદેવ લખતા રહેજો આજ માટે મિત્રો ખાલી એટલું આમ તો છે આપણે બહુ પ્રેન્ક કરીને એટલે કાંઈક ભૂલ ચોક થઈ હોય કાં તો કાંઈક ભૂલ થઈ હોય ને તમારે કાંઈક બીજું જોવું હોય ને કમેન્ટ કરી દેજો આ વિડીયોમાં પણ તમને એમ લાગે ને કાંઈક ભૂલ છે કે ભાઈ રોહિતભાઈ આ જગ્યા ઉપર આ વસ્તુ કરો કેમ કે આપણે પ્રેન્ક બહુ કરીને એટલે આપણને અનુભવ ન હોય એમ જે રોજ પ્રેન્ક કરતા હોય એને આપણે કરતા વધારે માહિતી હોય ડેલી રમાડતા હોય એની ક્યાં વાત જ થાય અહીંયા રમાડતા એટલે પ્રેન્ક એમ અને આપણે હિતભાઈ કીધું હિતભાઈ હલો મને ખબર પડી હિત નો બોલે છે એમ બસ મિત્રો બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો હર હર મહાદેવ